શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે છે ને ભાઈ અમે બેઠા બેઠા મસ્તી કરતા હતા. નેતી નથી, હવે રમું હું દોડથી. મિત્રો આજે થોડે રમવાનું મન થયું એટલે ક્યારના બધા ફોટા પાડતા હતા ને તો મને આમ ચાકુ હતી જો, અને આ બધું પાયલ હતું. ધીમે બોલીને મેડમ હાબી છે તો મને રમવાનું મન છે. જો એક લાડવો બનાવ્યો, હમણાં આવે લગ્ન આવે છે અમારે માસીના લગ્ન છે તો એના માટે સ્પેશિયલ લાડવો બનાવ્યો કરવા. કોઈને જો ભાઈ હોય ને શું કહેવાય ઓર્ડર હોય તો લખાવી શકો, ઈચ્છા હોય તો ઓર્ડર લખાવી શકો છો. અને મેડમ આવે એટલે થોડુંક ધીમેથી બોલું ને તો સાંભળી જાય ને તો અમે ટાટિયા થોડી તો એવું બધું એને થોડુંક રમે. જો આ ખડ આજે ઉપાડવાનું છે, આપણે બધી સફાઈ કરવાની છે બગીચામાં, અને લાડવેથી રમવાનું. કીડીઓ નીકળી પડી મિત્રો, બેહી ગયું આમને નીચે ત્યાં. પણ એનું ઓલું છે ને ઘર એટલે જો મિત્રો જો ગાઈસ લડ્ડુ ફટ ગયા. આમ જો મિત્રો આ ધૂળ આમ કરીને તો એટલી મજા આવે ને. જો મને તો આ માટીની સ્મેલ એટલી ગમે. સૂંઘતો ને આહા ના એમ નહીં, ઓલું ચા આમ કઈ ના આમ ચા ની ચુસ્કી લે ના જા એમ કરે એમ આપણે કેમ કાઢ ખબર આમાં. મસ્ત હો. हालो आपने रमी हालो. अभी हम खेलने जा रहे हैं माटी के क्या टॉय से टॉय बनाना है, बनाने जा रहे हैं. हमने तब जो मैं एक लाडू बनाया था पण बीजो बनायो ने यानी तोड़ी नाख्यो. અમે હે ને હવે આમાં કંઈક વિચારી પ્રગતિ કરીએ. પણ જો કેવું મને એમ કરવાનું મન ના થાય, આમ રમવાનું મન થાય છે. કેવી મસ્ત ની આમ કર દે, આમ કર દે, આમ કર દે. નાનો મોટા કર દે. યા ઓલું ઘરે કોમ જારો 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 જારો. બસ હવે બસ બસ બહુ રાખો દે ને. પણ મારા હાથ તો રહેવું જોઈએ ને. પણ તારા હાથ લઈ જાય બસ. હવે બહુ રાખો દે ને. હા ત્યારે કીધું કડવું નથી મિત્રો, મારે કડવું ખોવાય ગયું. હા છે ને એ વાત હજી તમને કહેવામાં બાકી છે, પણ જરૂર નહીં રાખો. આવું એ હલાવ હલાવ ન કરે ને, સ્થિર રાખ. ઓલું લગન થાય ને ટ્રેનિંગમાં નીકળું તું થોડાક દિવસે આમ મસ્ત બનવાય, હાથ આમ અંદરથી આમ પકડેલો હોય. ઓલું 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 એને કંઈક કહેવાય એવી ઓલું. પછી નાના છોકરાઓને ગાઈસ કમેન્ટ કરજો ને શું કહેવાય ને. હા જરી અમને ખબર નથી, દેશી માણસો. હાલો મિની મિની સરાત પર ક્યાં ગયા પછી શું હોય આમ આમ જામ આમ કરીને થાય તો તમારે ધૂળા કેમેરામેન ની ફરે. આપણે કેમેરામેન ભાઈ ન્યુ યાર. કેક કટિંગ કરો. હાથ બાથમાં બે તો કેજે. આમ કરે મિત્રો, આમ આમ કરવાનું. બહુ લઈ ગઈ, ઉજાડી દીધી. હાલો તારું કરું. તમને શું આવડે છોકરા? તને આવડે? गाइस अभी हम इसके हाथ क्या करने जा रहे हैं, क्या बोलते हैं इसको? जा पट मारो मारो, हाथ ले और दी एठे डाली हाथ ट्राई करको. पर हाथ मोटा रिया ने હવે હાથ લે મોટા માર જેટલો જ છે તારો હાથ. ભાઈ હાથ ઓલી જોવે હે. હા ભલે જો તને હરમ ના હું પીઉં ને તો કરે ના હરમ બોલાવતી નહીં એ માર કોણ નહીં ભલે કરી મારી ગુદી ગુદી થાય રાખ રાખ જા ઓય હલાવવાનું નહીં હો. ગુદી ગુદી થાય છે. હવે કેક કટિંગ નો વારા મારો બર્થડે છે આજ, પણ હું નહીં જોતી નહીં ઓલું કાપડ મારી નહીં.
જો તું અંદર હાઈટ મીંડળા ભાગી જાજો હેપી બર્થડે ટુ યુ વડાપાવ કાપવું ઓય ના સેપ આપી તમને કાપતા ન આવડે યાર ઓડે યાર તું ખા પેલા તારો બર્થડે ના મારો બર્થડે નથી તે કીધું મારો બર્થડે આને એમ કીધું મારો બર્થડે એમ નહીં પેલા તારો બર્થડે હતી માટી છે નથી કઈ બીજું કેક ખોડો ખાવી નથી મન ના ભાવે કે તો ચોકલેટ ના. મારી જરા એને નથી કીડી મરી ગઈ જો તમારા હાથમાં કેટલી ચડી तुम तो ना ए! ना दे ऐसा नहीं बना साथ तैयार में करते रिंग तारी जो तो गाइस जो ये निशान થઈ ગયું આમ હોય જો એ એમ ના લઈ ગયો કીડી ઘર પેલા નખમાં ભરાઈ ગઈ ઓળા નખ ના રાખતા હોય તો તાર નથી એટલે હોય તું કે હો નતર એ મારા હતા જ રાજુ થોડી ખોલવાઈ ગયું જારો જારો અરે કેમ નથી જારો ગાઈસ વેઇટ ફોર ઇટ નથી થતો હવે વેઇટ વાળમાં આવી ગયું એટલે તો ખોટા બુટીએ ના તુલા કરી મારા કાનમાં વજન કઈ નહીં લાગે હા ચાલ કર એમ ના કાટતી નહીં કડકડ થાય કાનમાં તો મને ના થાય કેવી વાત કરો તમે બધા પાર્લર વાળા લે ભાઈ ખૂબ બધાની પોપરી આજે તમારો ગાઈસ રાજુ પણ એક નાનું મોટું કે સ્ત્રીલિંગને પૂરી કાર વાળો મહિના રહેજો હા ઓકે ડન અત્યારે છે ને કેટલા વાગ્યા ખબર કહેવાય એમ નથી અને ભૂખ લાગી હતી બહુ તો ફોટા પાડવામાં તમે જોયું આ બધું ધૂળથી રમતા હતા અને એમાં ઘણો બધો ટાઈમ વયો ગયો એટલે કંઈ ખાવાનું યાદ જ ના આવ્યું આમ જમવાનું ને અત્યારે ભૂખ લાગી હતી નેક્સ્ટ લેવલે પછી હું કર્યું ખબર જો ભેળ બનાવી કેમ બાકી તમને ખાવાનું મન થઈ ગયું ને પણ તમે ખાઈ ના હાલો કેમ કે આ ફોનમાં હે ઓનલાઈન તો હજી આવ્યું નથી એવું કંઈ ખાવાનું ન કરે અહીંથી નાખી દો ત્યાં નીકળી જાય પછી આ સોસ લીધો છે આપણે એક આરે 3 ચટણી મતલબ એ આની આરે લીધી આપણે જો સમોસા છે 3 નહીં સોરી 6 અને આ ચટણી અને સ્પ્રાઇટ અને ફેન્ટા આપણે એટલા માટે લેવું પડ્યું ઠંડુ કે છાશ મિત્રો 2-3 દુકાની બધી બંધ થઈ ગઈ હતી અને ઓલી અમૂલની છાશ છે ને ભાવે નહીં એટલે પછી વિચાર્યું કે કંઈક ઠંડુ લઈ લે એમ એ હાવ મોરી હોય ને ખબર નહીં એનો સ્વાદ જ કંઈક અલગ હોય એટલે આપણે આ બધું લઈ લીધું છે જમવાનું જો કેમ બાકી તમને મન થઈ ગયું છે ખાવાનું પણ કાંઈ વાંધો નહીં અમે ખાઈ લઈ તમે જોઈને ખુશ થઈ જાઓ અને તમે જોવો ને ત્યાં બધું પતી ગયું હમણાં 5 મિનિટનો ખેલ છે અને વ્લોગ આવશે ત્યાં તો બધું પતી ગયું છે ત્રીજો દિવસ ચોથો 5મો દિવસ હોય તે ખબર નહીં તો એવું બધું છે સારું ચાલો જમી લઈએ ને હવે આ બધું જોઈને મને છે ને આમ રહેવાતું નથી બહુ ભૂખ લાગી છે જોકે હું આ બધું ઓછું ખાઉં પણ ભૂખ લાગી ને કંઈ હતું નહીં એટલે હવે આપણે ફરજિયાત લેવું પડ્યું હતું તો ભૂખ લાગી તો આવેલું ચાલે ખાઈ લઈ તો સારું હાલો આગળ બહીના રહેજો તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ એક જગ્યાએ ઇવેન્ટમાં એન્ડ હેલ્થનું મેં તમને ચોખવટ નથી કરી હું ક્યાં જવાની છું એમ આવી રીતે છે જો હોલ આખો કઈ બાજુ છે ખબર કષ્ટભંજનનું મંદિર છે ને રેલવે સ્ટેશનથી આગળ એ બાજુ છે અને ત્યાં ભાઈ મૂકી ગયા તો મેં જોયું નથી લોકેશન મેં કીધું કઈ બાજુ હોય છે શું હોય છે એ કે મૂકી દઈશ મેં કીધું વાંધો તો સારું ચાલો આગળ બહીના રહેજો દીદી જોડે મળાવું તમને તો મિત્રો અહીંયા છે ને સ્વાગત માટે ઓલું કરે છે ચાંદલાને એવું પેલા પાસ લઈને બારે મૂકેલા હતા પછી પાછા ચાંદલાને એવું બધું કરીને સ્વાગત વિધિ ભાઈ હાલે જોરદાર મસ્ત મજાની વારો આવી એટલે આપણે વયા જઈએ અને જોઈએ બધું એટલે દીદી હજી મળ્યા નહીં મને ભેગા ના થયા અંદર મળે એટલે બતાવું બસ અમારા પૈસા આશીર્વાદ લઈએ છીએ કે આજે જામનગરમાં આવ્યા છે તો જામનગરને ફીલ કરવાનું છે સુને મારા નાના ભાઈ છે નજર કે છો સર મને મદદ કરે જોરદાર કે આટલી બધી તકલીફ હોવા છતાં પણ એ વ્યક્તિનો એટીટ્યુડ અને મને એવું લાગતું કે આમાં બદલાવ આવે નહીં આ અઘરું વ્યક્તિ છે પણ એને
યસ, અને બીજું કોમ્યુનિટીનો કેટલો બધો વિશ્વાસ. આ બેન બોલી નથી શકતા. એનો એક ઉદાહરણ, એક સરસ સ્ટોરી મેડમ કહેશે. મેડમ બોલી નહોતા શકતા, તો એના વિશે શું કહેવું તમારે? યસ, તો અમે છે ને એકબીજાને આશીર્વાદ આપતા હોય. તો એક દિવસ આવી રીતે એમને શેર કરવું હોય એટલે દીકરી બોલાવે અને એ બોલે ને એટલે એની દીકરી શબ્દો બોલે, મોઢું ફફડાવે. તો એક દિવસે અમે એવું કીધું કે જ્યોતિબેનને અમે 400 લોકો ત્યાં જોઈ હતા અને મેં સવારના કીધું આપણે બધા જ્યોતિબેનને આશીર્વાદ આપી કે એમનો અવાજ પાછો આવે. એક દિવસ અવાજ પણ આવ્યો તો મેડમ તમારા આશીર્વાદના જેની આશા છે કે એક દિવસ બોલતા થશે આપણી બધા. વાહ, તો આજે તમે બધા બેઠા છો તો તમારે બધાએ બે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપવાના છે જ્યોતિબેનને કે એમનો અવાજ પાછો આવે. તો ઘણા બધા લોકોનું જીવન બદલ્યું છે અને આવા લોકોને જીવન બદલવાથી મને આજના દિવસે મારી જાત ઉપર મને પ્રાઉડ ફીલ થાય છે. એ ખરેખર એક સારું કાર્ય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. શું કહેવા માંગો વિચારવાની? આપણે બસ કેટલી ભાવનાને સમજવાની. કેટલા લોકો માને છે કે જ્યોતિબેન સ્ટ્રોંગ છે? યસ, તમે સ્ટ્રોંગ છો અને તમારાથી જ બધું શક્ય છે. યસ, જબરજસ્ત. થેન્ક યુ. બે ચોટી આવે ત્યાં સુધી આવે નહીં એટલે એક આતરા ને એક આતરા એ હું મારા પેટ ઉપર હાંડો મૂકું તો જ મને સારું થાય એવી મારી તકલીફ હતી. એટલે ડેઈલી માટેની મારી આ રોજનું મારા હાથ પગ દુખે, માથામાં ખાલી ચડતી, પછી મારા છોકરા બે નાના હતા ને તો એનું હું કરી ના શકતી, એટલી બધી મને તકલીફ હતી. હેલો એવરીવન, મારું નામ જતીન છે, તો મને હાઈ કરી શકો છો. અમે કોમ્યુનિટીમાં જોડાયેલા પહેલાં બહુ ઘણા બધા સ્ટ્રગલ્સ કર્યા, શારીરિક રીતે ઘણી બધી તકલીફોનો સામનો કર્યો. મારી લાઈફને ઘણા બધા ઇસ્યુઝ હતા, મેડિકલ ઇસ્યુઝ હતા, મને પણ ઘણા બધા મેડિકલ ઇસ્યુઝ હતા. આફ્ટર કોવિડ અમે મને ટૂંકમાં દવાખાનું બાકી નથી રાખ્યું, બરાબર. વેટ ઘણું બધું ગેઇન થઈ ગયું. બીજા ઘણા બધા બ્રેથિંગ ડિફિકલ્ટી હતી મારી વાઈફને. મને એલર્જીક ઇસ્યુ ઘણા બધા હતા. સવારે ઉઠવું એટલે ડેઈલી માટે થતી થાય અને ટૂંકમાં ઓફિસેથી આવું ને એટલે ટૂંકમાં સુઈ જ જવાનું, રેસ્ટ જ કરવાનું, એટલા બધા મારા ફિઝિકલ ઇસ્યુઝ હતા. મેં માસ્ટર્સ કરેલું છે હ્યુમન રિસોર્સમાં, છતાં પણ મને અજ્ઞાનતા હતી, એટલું બધું જ્ઞાન નહોતું હેલ્થ વિશે. કોમ્યુનિટીમાં જોડાયા પછી ઘણું બધું સારું થયું. અમે આજે હેલ્ધી છીએ, બંને માણસો, મારા બંને બાળકો પણ અમારું ન્યુટ્રિશન લે છે. મિત્રો આપણે અહીંયા એક ઇવેન્ટમાં આવ્યા હતા અને જો અત્યારે ઇવેન્ટ ને બધું પતી ગયું છે અને મેં મારે ફોટોશૂટ ને બધું હાલે છે. તો મેં કીધું ફોટો તો ઠીક પણ હું એક બ્લોગર છું તો ક્લિપ લઈ લઉં પહેલા. કેમ છો મેમ? મજામાં? જબરજસ્ત, જોરદાર, મસ્ત. આ તમારો ડાયલોગ છે, આ અમને આવડી જશે હવે. યસ, તો એક પોઝિટિવ થિંગ છે કે જેને આપણે યુઝ કરવાથી આપણો માઇન્ડને મેસેજ મળે છે ને આખો દિવસ પોઝિટિવ જાય. હા બરાબર છે. બહુ મજા આવી આજે અહીંયા આવીને. તો તમે તમારા હેલ્થને લઈને શું ડિસિઝન લેશો આજે? અમને જે પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન માટે અમે આ નાસ્તો એક ચૂઝ કરશું, મતલબ કે એના માટે નાસ્તો લેશું, દવા નહીં એમ. તો મારે બી એક બે એવી છે નાસ્તો લેવાનો છે, એ અહીંથી પ્રોપર અમારા કોચ પાસેથી મંગાવીશ. બેસ્ટ ઓફ લક. તમારો નિર્ણય છે લાખો લોકોની જિંદગીમાં પરિવર્તન કરશે. નહીં. ખોરાક લોકોનું જીવન સુધારી શકે છે, એક ખોરાક તમારું શરીર બનાવી શકે છે. ખોરાકથી કઈ રીતે હેલ્ધી બનવું જાણવું હોય, વધારે માહિતી માટે તમે સંપર્ક કરી શકો. હા ઓકે થેન્ક યુ. તો મેં આપણે કીધું એવી રીતે કે આપણે હવે ભાઈ એવી રીતે કાંઈ બી હોય પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન દવાથી નહીં પણ નાસ્તાથી થઈ શકે છે. તો હું બી ટ્રાય કરીશ અને ખરેખર બહુ જોરદાર અને ટ્રસ્ટેબલ છે. એટલે જો એની જાણકારી તમને કોઈને બી જોતી હોય તો કોમેન્ટ કરી શકો છો. હું તમને નીચે નંબર એક કોચના, અને હું તો નથી હજી આમાં જોઈન થયેલી એટલે કોચના નંબર આપી દઈશ અને એડ્રેસ બી આપી દઈશ. ઓકે સારું, ચાલો આપણે જમી લઈ પછી મળ્યા. તો મિત્રો આપણે છે ને જમવા બેસી ગયા છીએ, ઇવેન્ટમાં બધું પતાવીને જમવાનું પહેલા પછી બધું બીજું બધું. અને હું તમને ક્યારથી કહેતી હતી કે જે હું જેના લીધે આવી છું, જે દીદીના લીધે કહેતા હતા, ફાઇનલી એને મળાવી દો. કેમ છો દીદી?
બહુ તમે રાહ જોડાઈ હો વ્લોગમાં લેવામાં. તો શું જમવાનું ચાલુ કરી દીધું? કેમ તમારો વાટકો ખાલી લાગે? નિરાતે પોરે પોરે ખાલી. કેમ છો ભાઈ? શું હાલે? બસ શાંતિ. જો ભાઈ જમવા બેસી ગયા. સારું જમ એટલે જ કહું છું જમવાનું પહેલા બીજું બધું પછી. સારું ચાલો ને આપણે જમી લઈએ પછી મળ્યા. ફાઇનલી આપણે ઇવેન્ટમાંથી આવી ગયા છીએ અને ઇવેન્ટમાં ખરેખર બહુ મસ્ત મજા આવી અને હેલ્થને લગતું હતું. ખરેખર એ લોકો બધાના રિવ્યૂ જોઈને એમ થયું કે ના ભાઈ આ બહુ ટ્રસ્ટેબલ છે અને આપણી સામે એ લોકો રિઝલ્ટ એના શેર કરતા હતા. લગભગ બધા એવા જ હતા કે જે એમાં કોઈએ કાંઈ બી દવા તો ના, આમ તો નાસ્તો છે, એ લોકો નાસ્તો આપે છે, દવા નથી આપતા, પણ આમ તો દવા જ કહી શકાય. કેમ કે આપણે કાંઈ બીમારી હોય ને સોલ્યુશન આવે તો આપણે શું કહીએ દવા છે. તો બધાને બહુ બધું સારું થયું છે અને ખરેખર બહુ મજા આવી. અને બધા કોચ હતા, જી સર ને મેમ ને હતા, એ લોકોનો સ્વભાવ એટલો આમ જોઈએ ને તો એટલો મસ્ત અને આમ એટલા ઠંડા ને કે જે લોકો કોઈ બી કાંઈ ક્વેશ્ચન પૂછે, કંઈ પ્રશ્ન હોય કે કાંઈ કહેવાનું હોય તો આમ એટલું આમ મતલબ એવી રીતના સાંભળે ને આપણે એમ થાય કે ના ભાઈ કોઈ આપણું વ્યક્તિ છે. અત્યારે ઘરના લોકો પ્રોપરલી સાંભળતા ના હોય અને એ લોકો આપણું સાંભળે તો આપણે એમ થાય કે નહીં ભાઈ કોઈ હે આમ, મતલબ કે કોઈ સાંભળવાનું એમ થાય ભગવાન હે આપણા એમ. એટલે એ રીતના મદદ કરે છે બધાને. જોકે બાકી તો ભાગ્યમાં હોય તો સારું થાય ને ના થાય, પણ આપણે ટ્રાય કરવી આપણા માટે છે ને. બહુ બધાને સારા રિઝલ્ટ મળ્યા છે. તો એવું બધું છે ને આપણે ઇવેન્ટમાંથી આવી ગયા. બહુ બધી મજા આવી છે. આપણા ઘણા ઓળખીતા મળ્યા છે ને દીદી ને પેલા ભાઈ હતા જતીનભાઈ ને ધર્મિષ્ઠા દીદી, એ લોકો બંને નીકળી ગયા છે ને. હું આ બાજુ આવી, આમ ગયા હું આમ આવી, પછી આપણે નીકળવાનું છે ઘર બાજુ. અને હવે આ વ્લોગ કાલનો ચાલુ છે તો અહીંયા હવે વ્લોગને પૂરો કરી દઈએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય.